વાઘો હા અલે જીવનમાં કેટલા પૈસા કમાવાનો કશું નહીં હું કમાય પૈસા મારી જોગન તો ખર્ચો કરતો જોયો ને હજી તું કોઈ અવસર નહીં કર્યો છોકરા નહીં કોઈ ના તાને તું કેટલા કમાવાનો તાને અલે હું તો કમાવાનો અને આ મારા વૈશાખમાં તો વિવાહ લેવાના છે ખબર છે પેલા છોકરાને વાહ છું એ ખાલી જો આમ ખર્ચો કરવો ધામ ધૂમ આમ કોઈને ના કરવું એવો લગ્ન કરું મારા છોકરાને હું વાત કરે ખરેખર હું તો તાને કશું નહીં કમાવાનો હા તાઈ બધું પતી છે મજૂરી કરો તો છોકરો ખભા આવ્યો તારે પાછા મજૂરી કરવાનો ટાઈમ નહીં મળે બસ લા જા દે ફટાફટ પેલો નવરી લુખી બજાર નો બે આવ્યો છે ને આ વખત બે વાતે તો પેલો સોમલો ને વાઘલો બે વાર રોજ બે વા સાથે અને મોકરી માની છો આગળ ઠગવાની જબ્બર મજા આવે છે અને ફસાવાની અમે હો આમ લપડાઈ જાય છે જવા દે આવ્યો હતી કે મંદિર લે વાઘુબા મારે તો અત્યારે હાલ ખેતરમાં એટલું કોમ છે ને તો અત્યારે ટાઈમ કાઢીને બેહવા આવું છું બોલ એવું છે ખરેખર પણ મારે તો ડોસી સત્તર થયો આખી જિંદગીનો ટેકો છે મારા એટલે જો હું વાત કરું માર તો ડોશીનો સાથ જ નહીં મળતો બે ઉતાવળી આઈ ગયા છો હા હે રંજુબા હું વાતે વાગ્યા બે જણા અરે ડોસીઓની વાતો કરતા અને આ પત્તર તમ લઈને આયા અને આજે તો કેવાનું ભૂલી ગયો યાર શોભા મોકરી માણી છો પેન આવતો તો રસ્તામાં વહેલી કૂતરી ઓ હંતાઈ ગયેલી મને તો મોકરી માણી છો એવું આ ઓય પકડી પાય તું તો આ ફારી ગાલી જાય તો કે ચેરી ચેરી ના એને કે મારે દોર ઉપર એ તો મી કીધું જપ 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 મારી બૂન જપ તાર પર પાછી વાળી છે આ તો બે હોય કેમ દીવામાં બે હોય હેડો કેમ થી વાત કહી તા ને પૂતરી પાછી જાય માર તો હાલત પથરો પર નજર પડી જાતો હું કીધું એ તો પાછાલી જતા ને પાછી વળી ગઈ અને થોડું વાળી મોણી જી મારા બે શબ્દ હારું હું વાત હતી કયો હેડો કોઈ તો ડોસીઓની વાતો કરતા હતા પછી પાછી તો વાઘુભાઈ એમ કહે છે કે મારે તો ડોસી કે સાથ જ નહીં હાલતી હું કીધું મારે તો બધું ચેતનનું કોમ કરી લે છે ખરેખર આ તો છે ને આ તું વીર છે પછી ડોહી છો આવ્યો ને સાથે હાલ એ તો પણ હાથ ઉપર લેવા પડે પેલા તે રીતના જેના તો હું ધન્યા કરેલો ને પેલા ખેતરમાં શેડું પૂરવા તે મોકની મારી ચોકન ડોહી વાય પકડી અને એવા હોય મોય હાલમાં મોડેલી હિંમત તાર ગાલ ઉપર હો જાતા રહે ને તાને પૂરી ગયા છે પતંગની ફાર જેવા જો તો કરી અલે આટલી જ ઇજ્જત ગયા ઇજ્જત ના હેરી મારી તમારી તો રી છે ને એ તો પણ રહું પડે ચાક માગો આમ ડોસી આમ વાસર કરીને જોઈએ ને તો આમ બીવાઈ જવી જોવે એટલે ચોંબા મી તમને વાત ના કરી ડોસી સાથ આલે તો હું આખી દુનિયા લઈને ફરું એ તો સજ ને એકબીજાનો ટેકો હોય તો જ ઘર હેડે તાને આ તો અમૂર તો ટેકો નહીં યાર ચોંબા યાર પછી કરવાનું અત્યારે તું જો આ બધું ઓનલાઈન નીકળી છે ને નવું તે નકરી ઓનલાઈન નકરી સાટ દેવા મંગાવે છે ને મોંઘી સાટ દે ના હોય ત્યાં ના હું છે ગઈરી થઈ તોય તાર ફેશન કરે છે એવું કરે આવ તું ત્યારે જ્યાં ભૂલાઈ ગયા આવો એક કોમે કરવા જાય કોઈ સાડ્યો ફેર આડ ના હોય એ તો પછી વાહ ગુબા માં ડોસી માં હું ફેર પડે કદાચ નહીં ને આપણે ધ્યાન વાહ ગુબા કઈ પેલા એ કન્ના કે તો કોઈ નહીં વાહ ગોન વાઘી બે બની જાય અલ્યા અલ્યા ડોસી આપડે તો ધંધાની વાતો થઈ ગઈ પણ રંજુભાને તો પૂછો કે કેટલું કમો ને અલે એ તો ભૂલી જ ગયો અલે રંજુભા હા અમે બે જણા એ જ વાતો કરતા હતા કે વાઘુબા ને પેલા પૂછ્યું નહીં કે વાઘુબા કેટલું કમો ને તો કે કોઈ નહીં તો કે મને તો ડોસી સાથ નહીં હાલતી અને હું સાથ હાલો અને ડોસી છે ને તું હે તો એની આટલી જિંદગી લાવી દીધી સાધો કે ભસંગની ફાર જેવાયો અને ગાલ આ ગાલ જો કે કરે છે લાડવા જેવા ઓમ પકડી આમાંથી તું અમેરા તો ગાલ ફેર બાદ જતો રહે પણ આ ફેર બાદ પકડીને આ બાદ તું અમેરા ગાલા બાદ હોય ચાલ સિસ્ટમ થઈ ગઈ ને કઈ મતો બરોબર આજે હું કેવું હા તમારી તો વાત કરો એ તમે કેટલું કમવાની આપડા ફોન તો ઘણું છે હા આપડે છે ને આપણો ધંધો એવો છે એટલે ખાસ એવું પેમેન્ટ છે આપડા ફોન ના હોય એવો તો કેવો ધંધો છે આપડે તમારે જેવા બે આવે ને બે ચાર જણા તો સરિયત લગાઈ દે ગમે તે સારા તું પર હા સારા તું પર 50,000 લાખ ની સરિયત લગાઈ દઈશું હું જબરો ધંધો હો તમારો માની સોગન કો હાપુલ્યું કો હાથમાં આવી ગયું છે હું આ સુધી એક જ સરિયત આરો નહીં વાઘા બોલ હું વાત કરું માની સોગન તારે સરિયત માં ઊંચો આવ્યો એમ કે કાકે સરિયત હું જિંદગી પૂરી કરી પણ આજે એવી સરિયત પાડું તો આઈડિયા તો જબરદસ્ત લાવ્યો છું કોઈ દાડ સરિયત નું નામ લે તો કેવા અને પૈસા થઈ ગયા માર ઘેર એવું જાની યાર સોવા ના હોય બધા સરિયતો ને પૈસા ભેગા બધા જ રાઈટ માની સોગન મોકરી માની સોગન હું જીતે વગર ઘેર આવું જ નહીં ના હોય હારું કહેવાય લે સરિયતો પૈસા જીતા તો પછી મજૂરી કરવાનું આવે જ નહીં ને આવા ગલ્યોનું કોમ નહીં કોઈ
તમે બધો અંગાત શરત પાડીએ છે, મારા અંગાત પાડી શરત બોલો. અરે તમે હું તમારો બાવો તો લેતા હોય કે ને અરે મારા અંગાત થી પાડો, મારા બા અંગાત નહીં પાડી. બા તો ઉપર છે. થઈ ગયું. શું કરવાનું તું કયો? પણ જીવનું જોખમ છે હો આમાં. શરીયત એવી છે. જોખમ છે? બોલો મંજૂર હોય તો. પણ કઈ તો બતાવો. મંજૂર જેવું હોય તો મંજૂર કરી દઈએ. હાફ પકડી બતાવશો તમે? બોલો. તું ભાઈ ગયા રે એવું આપતી ની મેર આવે. બીવાઈ જા કે બીવાઈ જા કે? તમારે છે ને હા. એવું હોય ને તો હા. તમે પકડીને બતાવજો. તમે હા. કેટલા આલું બતાવો બોલો. બોલો શરીયત ના પૈસા બોલો. અને ના પકડો તો અરે ના પકડું તો હું હાલ દેવું. શું પાપા પૈસા દેવા પડશે હો? અરે વાંધો નહીં, આ વાઘુબા મારા સાક્ષી બસ. વાગા પૈસા દેવડે હા હા હું હાલ આવડે તમે દઈએ. આપી દેજો એમ કયો. તમે હાલ દો એ નહીં હાલે તો હા હું હાલ દઈએ. નહીં હાલે ને તો પાછો તારો ડોહીને ચોક તબેલામ જઈને મેં લેંગ પૈસા થી ઉપાડી દઈએ. મારી તો તમને ખબર છે કે મારા જોડે પૈસા પડ્યા જ છે, પણ બોય ધરી હોય લ્યો પેલા તમે બેનાય સાક્ષી તો. હા તે વહાનો એ થવરાન જુબાનો એ સાક્ષી થમ હું. હા તો હલાઈ દેવા પર હો. હા હાલે દઈએ હું. બોલો હું પકડીને બતાવું. બોલો પૈસા બોલો કેટલા કરવી છે? 50,000. 50 ની હા આ દેવા પડશે. ફાઈનલ લ્યો ડીલ. હા લે હેડો પકડો હાફ પકડો હેડો. હાફ તો આમાં લાંબો તો પડે કે હાફ જોયા તાને પકડાય. હારું ડાયરેક્ટ તો થોડો કોઈ વકન પડી રહ્યો હોય તો પકડી જલ નાખો. લઈને આવો હેડો. મેં વાઘો ને એટલા મોય બે છે અન લઈને આવો. એક કામ કરો, તમે ઘેર જો હું આવું. એવું હાઉ તમે ઘેર જો બસ હું આવું. જો કદાચ હાફની ભાર તો લેવી પડે ને વાઘુભાઈ. સાચી વાત છે લે ડાયરેક્ટ તો હાફ ચોય મળે. એટલે તમે મોલી વાળું બોલાવશો? અરે ગમે તે કરીને હું તમને હાફ પકડીને બતાવું. હારું આપડે હા કઈ ઘેર હેડો અને રે આવે છે પાછા. ફરિયાદ આપણે હાફ પકડવાની. હા બરોબર છે. શું કીધું? હા હેરો. હાલ અને હેડો. ધોર નાખજો પાછા કઈથી ના જાય. અરે કશો વાંધો ને કઈ છે તો વાંધો નહીં. અમે આજે જાઉં તો કાલે જવાના છીએ. એમાં હું હારું તમે જઈને આવો હેડો તાને. મારી માની જોગન હાફ પકડીને બતાવું. જો અમે કોઈ દાદ શરીયત નું નામ લે તો કહેવાનું. અલે આ છોકરા હું લાવ્યા? હા હાથ છે બતાવજે. મારી માની જોગન જબરો જલ્યા. આ તો હાથા જેવો જ લાગે છે. ચોથી લાવ્યો? મેરામાં મેમ થી લાવ્યો તો એવું? તે એક કામ કરે, મને કલાક માટે ખાલી હાલે છે. ના કલાક માટે હાલ. જો જો મારી વાત ખબર, કલાક માટે હાલ ખાલી તને 500 રૂપિયા વાપરવા. હાલો કલાક તેરી ઘેર આય મારા પાછળ લઈ જજો એ હા હો. હા મારી માની ચોગન છોકરું તો રાજી થઈ ગયું, પણ પેલા શું કરશે? આના શું કહેવાય? આપણે તો પબ્લિક ને પૂછવાનું જ છે. શું કહેવાય? હા અસલી કે નકલી એ તો આપણે કીધું છે. જો આમાં હાફ પકડીને બતા. શું ભાઈ સરિયત તો પાડી નાખી. હા. પણ આમાં હાથ પકડતા કે નહીં પકડતા આમાં? અલે એનું હાથ પકડવાનું કોમ છે? અલે આમ ધોબા છે. હું જેમ ધબા હું ચોકાઈ કઈ જોવા કોઈ નહીં, તમે બે જણા શું વાતો કરતા આવો? એટલે કોઈ અમે ગામમાં નવા નવી છે તે આમ જોવો તો હારી પટ એમ નવા નવી નહીં, ગરબડ ગરબડ કરો તો બે જણા શું કરો? વાતો તો હોય ઘર ભરાયું હોય ને ઘર ભરાયું હોય. વાતો તો કરવાની હોય શું ની. આ વાત પેલો સોમો ખરો ને સોમો હા, એ આજે કોઈ તો છે કે કોઈ તો નહીં એમ છે. કેમ સફર નહીં? મન લાગે છે આજે લોકલમાં જવું પડશે. હાવ પતી ગયા? મોખની માની છોકરા પતિ જ ગયેલો છે આમ સમજો કે પતિ ગયેલો તો નહીં, જીવ તો નાખી ગયો પણ પતિ જવાનો. પોલ બાર પાડો કે યાર ખબર પડે. અને હોજ આપડે બધો છે ને ખબર માં લાખીને કરવું પડશે. તો મારો ધંધો તો તમને ખબર છે ને, ઓહો, હું ધંધો કરું છું. શરિયત નો કરતા હા, મોટો ધંધો સરિયાતનો કરો. કરું છું. તે હું જેની મોટી શરતો લગાવ લોકો અંગાથી 50,000 લાખની હા. એ મૂર્ખો હાથ પકડવાની સરિયાત મારા અંગાથી બે ગયો છે લપટાઈ હાથ પકડવાની શરિયત રાખી? તાને 50,000 ની. અલે આ આ પાછ- એ મૂર્ખાને ખબર ખબર પડે ના છે? પડે? હા, આપ તો કઈ આપણો કોઈ હગલો થાય છે? હા ખબર ના પડે કે આપની શરિયત રખાય કે ના રખાય? ના, માણસો નહીં રખાય. ઈવાનો મોમો થતો હા કોઈ હાથ મોમું તો ના થાય. હેડો તમે એ જોવા આવું તાન. તાનું તે આ શુક્લામાં ઘેર કે જો તમે કેમ હું પકડીને આવું છું તેમ એમ કઈ નાહી જો તો કોઈ હાથ પકડવા જો એ આપણને ખબર નહીં શોભા. અરે આમ થાબા કશો વાંધો નહીં, હાથ પકડવા જાય ને ઘેર જ આવવાના ને. હો ઘેર કે તો જો હું એ તમે તાન જોવા આવું. હેડો. હવે હેડો જોઈ લઈએ. આજે લેરો તાને. અમે તો કોઈ વાત છે કે શિયાર તો જોવું તો પડશે કે ખબર ના પડે પણ કોઈ હાફ તો કઈ આપણો હગલો નહીં. હા. લે મને પકડી લે, હું આવું અંગાત. સાચી વાત છે. હા તો ઉભો. આમ કઈ ઉભો થઈ જાય પકડવા જાય ને આમ ફટ લઈને કપારમાં ડકી લે. પેલું પીરું થઈ જાય એમ શરીર. સાચી વાત છે. તાન. હેડો બરોબર. હા અરે મારી જો કે ના પાંચ્યો ચેનનો મેક્યો છે. જોવા દે તો પલરી ગયો છે. પાણીની નળીને છે.
મારી ચોકર ઉધેવ આવી ગઈ છે લે આ પાટિયામાં તો. આ પાટણ હું દેવાજી છે તે હું દેવ ખાય છે નાકે તો મનાલો કે અરે આવા જેઠાલાલ હું કીધું તને? આ પાટણ હું દેવ ખવડાવી મેલી દે એના કરતા મનાલો કે મારા કોમમાં આવે યાર. અલે તપારવા માટે નાખ્યો હતા તો ચોમામ પલરી જોતો છે. તમારું કરવા છે? એટલે ઘેર વાહન ગોઠવવા યાર. તમે જ પાટિયા જેવા છો તો લબડી લેતા હોય તો ઓ મેં લબડી પડેલા છે પણ આ હું દેવ ખાય છે ના કરતા હાલો યાર બીજી વાતો કર્યા આગળ. અલે આ એ પાટિયો તો નહીં હાલવાનો જેઠાલાલ. હા પણ એક વાત કરું, હા તમે હારું થી આયા વકને ખેલ કાઢવાનો તમને મદારીનો. ના તો બે હક ગરી વાર બારથી આવે છે. ઓહો બારથી આવ ના બારથી નહીં આવતા. હા. અલા રંજુભાન વાઘુભા ને આવે છે હોય ઘેર. હું બોલાયા છે. આ પેલા આપણા ગામ વાળી નવરી બેટો. ઓહો હા તો બે હો આપણે ચા બા પીએ હેરો ઘેર એટલા. નોકરી માની છો કે ના ચોમાઈ શરત લગાઈને બહુ ભૂલ કરી દો મારા હંગાતી. વાત તો સાચી રંજુભા વાઘુભા તમે તો શરિયત લગાવી પણ એ તો મૂર્ખો હતો પણ તમે મૂર્ખા થયા હતા યાર. મૂર્ખો હું તો નહીં થયો એ મૂર્ખો કહેતો તો મને કે હું શરિયત લગાવું કેતા મારા હંગાતી કે એ પાછી હાફ પકડવાની. અમે હાફ હોત વાગ્યો છે શોખ હાફ કરી બરી ગયો અને ખાડામાં પડીને મરી ગયો હતો. સાચી છે યાર મારા માથે કલંક રહી જા પાછી જીવન ભરની. મોટું શરિયત વાળું થઈ ગયું છે લોકોના જીવ લેવા વાળું થઈ ગયું. તમે જેટલા મૂર્ખા કે એવા શરિયત તમે પાડો છો વાત સાચી છે પણ યોના તો શરિયત પાડવાની કહી જા હતો દખી જા હતો. હું એ જ કહેતો હતો હું ઘરનું આમ જાય તા નહીં લેવા કા. સાચી વાત છે. હું કેવું રંજુભા હા ના હોય તો શરિયત કેન્સલ કરી નાખો. હા હા તે તમે સમજાવો છો મને હેરો હેરો સમજાવો સાચી વાત આપણે હાફ જોતો નહીં કોઈ શરિયત પાડવી નહીં. જો સોમું સમજી જાય ને તો 5000 રૂપિયા હું એને વાપરવા આલ્યો પાછો. આપ તો જી ખબર પણ નોરી બોરી અંદર દર મહિને નીકળી પડી તો સાચી વાત તો કોઈ ના થાય પેલું કઈ જાય તો હમ ઉદો થાય. સાચી વાત છે. જેઠાલાલ હા આ પેલા આવશે કે નહીં આવે? અરે યાર તમે બોલાયા હતો મને શું ખબર કે આવશ્યક નહીં આવતા. મને લાગતું નહીં કે આવે એ રે. આવશે તમે બોલાયા હતા આવશે. અને શું કર્યું પછી શું આવ્યું છે તારે? મેથી ને પાલક ને એવું બધું આવ્યું છે મૂળા ને એવું બધું. શાકભાજી આવ્યું છે. ઓહો. ભાવ તો સારો છું. ના ના બરોબર છે. અત્યારે તો શું છે જે આપણે આ લોકોની કરીએ ને તો થોડા ઘણા પૈસા કમાઈ કોમમાં આવે. અલે આ તારી શોમો તો વાતો કરે છે જીવતો ને જાગતો ને હાજો ને હમ. સાચી વાત છે. નાખો તો કહું લે. નોકરી માની શોગન માં મેં તો ફેવાયા હતા કીધું શોમાન હાફ કરી ગયો. ના ના 50,000 તમને ભારે પડતા છે એમાં મારી નાખા જારે. 50,000 નો સવાલ નહીં. અમે તો તમે નવા નહીં છો અને હાફ ને પકડાતો હાફ આમ કઈ નો સીધો થઈ જાય ને પછી આમ ટાકોર માર દેતો. અરે આગો વગરો હો ગીના આવ્યો હું હાફની જ વાત જોઈ રહ્યો છું. વાત સાચી બધી. આલા કોઈ આજકાલની શરિયત રાખે અને કોઈ દા છેતરાય છે અને તમે યોના કરતો તમે શરિયત પાડો. આના જે હાફ બાપ ની તમે કોઈ શરિયત રાખી હોય ને તો મીકી દો અને ખોટો જીવ જોખમમાં જા અને મેલ દો શરિયત. 50,000 ની લાલચમાં તમે આ બધો ધંધો ના કરો યાર. તમારે જે વાતો હોય કરો ને મને કદી પોડી પી આ જણ કો. અલે વાને તો હાલ ચા પીતી ને પાછો પાણી પી હે. તાબા આ શરિયત પાડી ને એમાં ઘણું રિસ્ક છે શરિયતની. સોમભા વાત સાચી. આ તો હાફ કહેવાય જીવ જોખમમાં નામે લાવી યાર. અરે એના તો પૈસા જતા તો પારી જવાની જતા ને. બરોબર તમે રિસ્ક લીધી તો વાત સાચી. અલે એવું તું- જો હાલે. મારી માની છોકરા આખો વગરો ફેદી ના આવ્યો તો તોય હાફ ના મળે. મારા જ ઘેર હાફ આવ્યો. મને લાગે 50,000 હાલવા આવ્યો. 50,000 ને મૂર્ખા કરી જા ને તો મારી ગયે. અલે ના મારું કોઈ 50,000 રૂપિયા હાલવા આવ્યો છે. હમ જઈએ સોમભા આ તો હાફ ક્યાં દખી જા ને તો હમુદા જો ધર એવું? કશા નહીં કે 50,000 લેવાય નહીં બરો યાર. અરે ટ્રાય કરીએ. રાજુભા એક કામ કરીએ તમારે 50,000 જીતવા તમે પકડીને બતાવો. ના સોમા ના રાજુ મરવા દે સોમભા લાગે છે. ના ના ટ્રાય તો હું કરવાનો. પકડીને બતાવું. શરિયત પારી છે એટલે પારી જ જોવાની. અરે ના સોમભા મરવા દે કોઈ 50,000 નહીં લેવા. શરિયતમાં જતા રહો ખોટા અલે યાર. હું ના કઈ છે ને અલે કઈ ની ખા લ્યા એમ આવડો મોટો છે ભાઈ પૂછું કે કાતો એવું છે? ઓલે મોટો લાગે છે. અરે સોમવાર જવું નહીં રાજે ના, ના. નહીં જવું. તમે શરિયત ના લગાવો યાર. મેં બરાબર. હા 50,000 હું આલું છું વાપરવા. એ સોનું મોનું લોટ બોટ તેલ બિલ લાઈન રોધી ખા બરોબર ને. હા, વાત સાચી છે. હા, દે. 50,000 માં થોડું મન વારવાનું. આખી પેલી 50,000 ની રકમ જતી થાય. જો ભલા જો લાલચ માં આઈને પાછા હાથ પકડવા જાય છે. એ સોમભા ખોટું નોમ પડી જાય એવાનું. મારું નોમ અને પડે. તું કાંઈ આપણો હગલો નહીં થતો તમે પકડવા જો યાર. એક વખત તો ટ્રાય કરવાનો જ ને.
ના પકડાય. મારા ગાતી આવો તમે બધા જો જોખમમાં આવી જશું યાર. માનતો નહીં નોકરી મારી શકન. સરિયત પારી છે તો પછી કોક તો રિસ્ક લેવું પડે રંજુભા. જો જો પકડો જો. આ તમે ચેલી સરિયા તો બધી જીતી એ મી તો ઘણી હું જીતી તો સારી નહીં. એક જ પારી છે જિંદગીમાં અને એ જીતવાની. મી તો સરિયો તો પાડવાની કોઈ હાફના અંગત સરિયત ના પડાયા તો. એટલે શું બા હા. નહીં શરતમાં જવા શરતમાં બહાર જાદો તેલ પીવા આવો, આવો જેઠાલાલ, આવો. ચોકન જોયો જેઠાલાલ. આવો બોલો તો આ પૂછ્યું નહીં. અરે ચોંભા રાહ દો યાર તમે યાર. અરે હારો લે. અરે તારી આ ચોંભા ચોને લઈ યાર કૈસે યાર. ચોંભા બીક લાગે છે ચોંભા. એ ચોંભા દે. રામ 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 રામ. ચોંભા રાહ દે. એ ચોંભા ચોંભા માય કાંગલ્યો બી ભાઈ. રામ 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 રામ. ચોંભા મોનો કી યાર વાત. એ ચોંભા ચોંભા રાહ દે કી ચોંભા. હે ચોંભા ઓલે બીવડા ઓલે કોબરો મારવા દે હાથ ને પાપ. મારી છોકરાને જબરી બીક લાગે છે. એટલે ઉત્તર કોરિયામાં અહીં આવ્યો છે કોબળો આપશે ઉજેરી છે કારો બમર છે રાહ દે કે ચોંભા રાહ દે. મારી માની જોગન રંજુભા મને હું લાગે છે ના, રવા તો નહીં દઉં. 50,000 જીતવાના છો તમે તૈયારી કરો 50,000 ની. હા જમન ની લોકઈ થઈ જવાની છે હા મને લાગે છે મારો મળે છો ગવા હકો દઉં ડોશીએ બોડ કુટી કુટીને મરવાની છે કે મારું શોમો હાફ કરીને મર્યો. ચોંભા લાલચ બોરી બલા. પકડો હા તમે હાથમાં પકડાયો તો હાથ પકડાય. અલ્યા, કેરી મારી ખાઈ જા. એટલે મોટું પાડું કરી દેજો હું ભીગેલો છે બોલે. મને એવું લાગે ચોમા ચોમા એટલો બોલે. 50,000 તૈયાર કરો. ચોમા એટલો બોલે. ચોંભા, 50,000 તૈયાર કરો. કઈરા તો તમારો ભાઈ હતું. અલ્યા! કઈ તો નહીં. ચોમા ચોમા હાથમાં ના પકડાય. કઈરી જા અહીંયા. 50,000 પાકા મારા. મારી માની છોકરાને રંજુભા સરિયત પાડી 50,000 ની. એ ચોમા શું પકડ છે મોટું પાડું કરી છે એ જેઠા ઉપર ચોમા કરો પ્લે. અરે તો કેમ નહીં. લે, check કરો. ના જે ચોમા અરે, ના ચાલો કે લ્યો. ચોમા ના. જુઓ, જુઓ. અરે ચોમા અરે જુઓ. અરે ચોમા અરે કઈરી જા અહીંયા. હું હસો આ અહીંયા. માય કાંગલી. અરે માય કાંગલી સરિયત પાડી સોમભાંગ ગાધી. આ પાછો કે આખી જિંદગી કાઢી મેં સરિયાતો મને સરિયાતો મને. ચોમા રંજુભા. ઈ ભાઈને હું વિચારો મેલું. લે. અહીં રહેજો. ચોમા ઘા પાડ દઉં હું. જો, જો ખાલી જો. અલે પાડી દે. ચોમાઈ ફોડી પાકડી. યા તારી આ તું નકલી હે સોમબા. હું તમે મંદિરા હોય યાર તમે. જોયું જોયું અમદાવાદ જોયું ખાલી. હા તારી. ચાલો 50,000 લાવો. ચોમા તો નકલી છે ના ચાલે ચોમા. નકલી છે અસલી થોડો છે. અસલી હું તો- એવી શરતો તો કોમ હું ભોસન ઝાકતો હા. છે ને યાર હું ગીજેલો છે હું. મારી વાત સાંભળો. આમ આપણે જોમીન જ પૂછીએ. સરિયતના જોમીન છે ને હોવા. બાબુભા, હા આપણે બોલી હતી અસલી કે નકલી ની ના તો આને શું કહેવાય? હા તમારી વાતો મને આમ નહીં કાકા આને ખબર શું કહેવાય? આપ છે આ તો. એટલે જેઠાલાલ આને શું કહેવાય? એટલે હાફ છે પણ આ હણી શરત પાડી હતી કોઈ મને તો કહે તમે ફોડે જ નતો પાડ્યો અલ્યા અમે મંદિરે બેહ્યા હતા એ વખત શરત પડી હતી હાફ પકડવાની. ચોમા એ તો આમ હું ગીજેલો ઉભો થાય ને તા નસરિયત તારી પાકી થાય. આ તો નકલી છે આ. અલ્યા આ તો નકલી હોય તો પણ આ બધા જૂઠું બોલે છે. તમે જાતે જ કહો આને શું કહેવાય? આપણે આ વિસર્યાતોના પૈસા આને આપતા શું નહીં કહેવાય? પાછા. આને કહેવાય એવું. હા ને આને શું કહેવાય? નકલી હાફ. નકલી હાફ એટલે નહીં. અસલી કે નકલી હાફ તો ખાતો જ છે ને હાફ તો તમે એવી તો કહેવાય કે ફોડ ના પાડ્યો તો હું પચામાં તને દહ હાલવાના કીધા છે તું પણ લે છે. 50,000 લાવો. એટલે ગોમમાં ગમે તેને બોલાવો હાફ જ કે હ આ કોટી વર્ગાર 50,000 લાવો. એ જોમીન હા. કહી દો 50,000 આલ દે. અરે રંજુભા આપણે બોલી નહીં થઈ અસલી કે નકલી ની. હા હાફ છે એ વાત સાચી. 50,000 હાફ એટલે હાફ. એ તો વાત સાચી તો કેવું રંજુભા. આમ તમે પોલ બાર પાડ્યો તો સારું હતું કે અસલી કે નકલી. તમારે કેવું ઉપર કે અસલી કે નકલી ના કેવું ઉપર? અમે તો કઈ ઉતરવું હોય હાફ કીધું એટલે તો હા તો હાફ કીધું તો હાફ જ પકડો ને મેં. ભલે આ નકલી રહ્યો પણ કહેવાય હું હાફ જ કહેવાય. કોને કોઈ ઉંદેરો તો નહીં કે ને? જવું છે જી? પૂછવા નહીં જવું. તો પછી કોઈ ઉંદેરો તો કે હા નહીં ને? આ જો. આપણે આવા પૈસા કોઈ આતા નહીં. રંજુભા હાલી દેવા ભાઈ, પડે ભાઈ જોમીન જુઓ, હવે જોમીન, ઉભા આ નહીં જોમીનને ચાલે. પકડો વાઘ ઉભા નહીં ચાલે. ભાઈ ચાલ દો કી યાર ભાઈ ખ્યાલ જોમીનને જો. પકડો નકર હું તો 50,000 તમારા જોઈ લીધી. તમે શું બોલ્યા હતા? હું હાલ દે નહીં હાલો. ના ના હલાવ બાબા, ભાઈ ચાલ દો યાર ચાલે યાર. વાત તો સાચી. હા જો જીવ તો હાફ જોઈએ.
એટલે તમે એવી શરત મને કીધું તું કે જીવતો હાફ પકડજો એવું. તમે કયો છો કે હું આખી જિંદગી શર્યત જ પારી પણ આવી શરત નહીં પારી હોય કોઈ દારો પારી શરત નહીં એટલે પારી? શરત યાર. હા. મૂર્ખા કેટલા કેવા તમે યાર રંજુભા થોડું મગજ તો દોડાવવું હતું કે નકલી પકડું કે અસલી પકડું. આમ હું તમને ના કીધું કે મેં 50,000 ની શરત પારી હશે કોક તો રિસ્ક હન ભાઈ. એ તો વાત જીતી જો મોકરી માની જો નકલી શોખથી હાપુર્યું લાઈન માં ભર્યું અને જીતી જો અમારા આજે આપણે વ્યવહારમાં બોર છે ને બોલાય કોમ કરી નકલી ની આપણે કોઈ વાત નથી થઈ હાફ ની વાત થઈ હતી આ દેવા પડશે એટલે તમે આ જો તમે તો 50,000 જીત્યા પણ ઓમ મારા ઓમ પેટમાં આમ રવાતું નથી એવું થઈ ગયું. આ જો ખાલી રંજુબા લાવ 50,000 પૂરા. રંજુભા શર્યતમાં તમે ભૂલ્યા હો. આ જો 50,000 રૂપિયા હો 50,000 શર્યત કોને કહેવાય કોને કહેવાય ખોટા પૈસા તું લઈ ગયો છે ને પણ એક દાડો અસલી થઈ તારા ઘરમાં આવશે મને મન બીક નહીં રહી અસલી પકડી લઈએ લાખ મળતા હોય તો અસલી પકડી લો. હારું સોમવાર તમે જોરદાર દિમાગ દોડાયું હો. તાને હું નકારા ક્ષેત્ર એવા દેખાય. આગળ હું જવતા ને આલે આ બાદ તો આવો આ શું કહેવાય હાપુર્યું હા શર્યત કોને કહેવાય કે હાફ પકડવાની શરત. કોઈ દારો પાડો ને મારા અંગાથી તો જોઈ વિચારીને પાડજો શરત. ચેટલું રાખ કઈ છે હે હું જઉં લેવા તમે બે જણા એ અલે શર્યત આખી રંજુભા, 50,000 તમે લીધા અમે ખોટા આવી યાર વાયકા. એ તો એવું જ થતા ને જેઠાલાલ હા. બરાબર માર તો 50,000 આયા એટલે હવે કોમ કરું હારું. અરે યાર મી પેલો ને ખેંચ્યું તો મારું તો કોક તો આલો પણ યાર બાપ. આલે આમાં તમે તો મહેનત કરી છે તે તમને આલુ લ્યો. પેલો નાખી દ્યું. હાલ્યો 500 બસ જો એ પાટીઓ લાવી દેજો હો. અલે તો ના થયો મારો હાફ લેવા જાઉં છું તો તી આલ્યો તો ઓવે અલે મારી સોગન આઈડિયા કોમ લાવો કરી છો હો. મારો હાફ અલે આઈ ગયો તું હા. લે લે લાવો જબરું મારો જબરું હાફ. કોમ કર્યું હતી લે 500 તને આલુ લે પણ આ રીતે કોક વસ્તુ લાવો ને મને કે થોડા જેટલા શરીયત પાડતા ફા હું કીધું હું જાઉં એ હાલ એ ઠાલાલ જોયું જોયું યાર. નોકરી માણી સોગન ચોખ્ખું. હોય બુદ્ધિ ની આની તો થવાય મિલકત ના ધણી જોયું કે આ મત જાઉં છું બેંક માં મેકવા છોકરું હાથ હા મારી હિંમતનગર હા